વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડિયોની અંદર બેઝિક મેથ્સમાં ત્રિકોણમિતિ લીધેલું. ત્રિકોણમિતિના મૂળભૂત ગુણોત્તર sin cos tan અને એના વ્યસ્ત cosec sec અને cot. એના ઉપરથી આપણે 9 સૂત્રો એકદમ સરળતાથી કઈ રીતના યાદ રાખીએ એ અગાઉના વિડિયોમાં જોયું. આજે આપણે ત્રિકોણમિતિના મૂળભૂત ત્રિકોણમિતિય ગુણોત્તરો sin cos tan એના બાજુ ઉપરથી સૂત્રો કઈ રીતના મળે છે કાટકોણ ત્રિકોણ પરથી એ આપણે જોવાનું છે. બેઝિક ત્રિકોણમિતિ આમાં આપણે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરવાનો છે. કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે, ખૂણો C થીટા લઈએ તો ખૂણા થીટાની સામેની બાજુ એ રેખાખંડ AB થાય અને ખૂણા થીટાની પાસેની બાજુ એને આપણે પાબા કહીએ, પાસેની બાજુ એ રેખાખંડ BC થાય અને રેખાખંડ AC એ કાટકોણ ત્રિકોણનો કર્ણ થશે. હવે યાદ રાખવા માટેની એક ટ્રીક છે. બાજુ પરથી ત્રિકોણમિતિય ગુણોત્તરના સૂત્રો યાદ રાખવાની રીત કે sin છે તો sin નું શાક, cos નો પાક અને tan નો શાક. આ માત્ર યાદ રાખવા માટેની રીત છે. ઘણાને ભૂલ પડે કે cos θ માં સામેની બાજુ ભાગે કર્ણ આવે કે પાસેની બાજુ ભાગે કર્ણ આવે, આવી તકલીફ પડતી હોય તો એ તકલીફ ન પડે એટલા માટે મેથડ છે કે sin નું શાક, cos નો પાક, tan નો શાક. આ રીતે યાદ રાખો તો sin θ નું સૂત્ર મળશે શાક એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ શું હતી? AB એટલે AB ભાગ્યા કર્ણ છે AC એટલે sin θ થશે AB ભાગ્યા AC. એ રીતના cos θ નો પાક છે, પાક એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ છે BC અને કર્ણ છે AC. અને tan θ માટે સાવ એટલે સામેની બાજુ ભાગ્યા પ એટલે પાસેની બાજુ તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ AB આપેલી છે, પાસેની બાજુ એ BC આપેલી છે. તો આપણે sin θ cos θ tan θ મૂળભૂત ત્રિકોણમિતિય ગુણોત્તરના બાજુ ઉપરથી સૂત્ર મેળવ્યા. હવે આપણે થોડુંક ધ્યાનથી જુઓ કે અહીંયા AB આપેલો છે તે tan θ માં પણ છે અને અહીંયા BC આપેલો છે એ પણ tan θ માં છે અને ત્રિકોણનો કાટકોણ ત્રિકોણનો કર્ણ કદી 0 હોઈ શકે નહીં. એટલે આ સૂત્રની અંદર કર્ણ AC વડે અંશ અને છેદને ભાગી નાખીએ. અંશ અને છેદને સરખી સંખ્યા AC વડે ભાગો તો શું બનશે? તો AB ભાગ્યા AC નીચે BC ભાગ્યા AC. AC વડે આપણે અંશ અને છેદને ભાગી નાખ્યા. તેનાથી થયું શું કે AB ભાગ્યા AC એ તો કોનું સૂત્ર છે? sin θ નું. અને નીચે BC ભાગ્યા AC એ શાનું સૂત્ર છે? તો BC ભાગ્યા AC સૂત્ર છે cos θ નું. એટલે આપણે tan θ નું એક નવું સૂત્ર મેળવીએ છીએ sin θ ભાગ્યા cos θ. અને એ કોના બરાબર છે? તો tan θ બરાબર. એટલે tan θ નું અગાઉ આપણે સરળતાથી એક સૂત્ર શીખેલા કે tan નો વ્યસ્ત કોણ છે? cot. એટલે 1 cot θ લખતા હતા. પણ હવે એક નવું સૂત્ર એમાં ઉમેરાય કે tan θ બરાબર sin θ ભાગ્યા cos θ. કઈ રીતના આવ્યું? તો બાજુઓ પરથી. બરાબર? તો હવે આપણે ફરીથી એક વખત ઝડપથી મૂળભૂત ત્રિકોણમિતિય ગુણોત્તર અને એના વ્યસ્ત એના પરથી બનતા જે 6 સૂત્રો હતા અને પછી 3 બીજા એના પરથી મેળવેલા એ 6 સૂત્રો ઝડપથી જોઈ લઈએ. તો મૂળભૂત ત્રિકોણમિતિય ગુણોત્તર કયા કયા છે? sin, cos અને tan. એના વ્યસ્ત કયા છે? તો મૂળભૂત ત્રિકોણમિતિય ગુણોત્તરના વ્યસ્ત. કયા ક્રમો યાદ રાખવાના છે? યાદ રાખવાનું. કયા ક્રમો? તો cosec, sec અને cot. cosec, sec
અને કોટ. આમ આપણે બધા જ સૂત્રો યાદ રાખતા હતા. એની સામે માત્ર અહીંયા ક્રમ જાળવવાનો છે કે મૂળભૂત ત્રિકોણમિતિય ગુણોત્તર sin cos tan અને એના વ્યસ્ત કયા તો cosec sec અને cot. એના પરથી જે સૂત્રો મેળવેલા એ આપણે જોઈએ ફરીથી. તો sin θ નું સૂત્ર છે 1/cosec θ. બીજું cos θ નું સૂત્ર છે 1/sec θ. અને ત્રીજું છે tan θ નું સૂત્ર કઈ રીતના તેની સામે કોણ છે cot એનો વ્યસ્ત એટલે એને લખીએ 1/cot θ. આ આપણે અગાઉના વિડિયોમાં જોયું. આ ફરીથી રિપીટ કરતો પણ કેમ રિપીટ કર્યું તો tan θ નું એક સૂત્ર 1/cot θ આપણે પહેલા મેળવ્યું છે અને આજે એક નવું સૂત્ર મેળવ્યું sin ભાગ્યા cos જે આપણે અહીંયા ઉમેરવાનું છે. એટલે tan θ નું એક સૂત્ર 1/cot અને બીજું સૂત્ર છે sin θ ભાગ્યા cos θ. હવે ચોથા નંબરે કોણ હતું તો cosec θ નું સૂત્ર. cosec θ નું સૂત્ર શું છે તો cosec એ કોનો બેઝ છે sin નો એટલે 1/sin θ. અને બાજુ ઉપરથી જોવા જઈએ તો sin θ નું સૂત્ર સામેની બાજુ ભાગ્યા કર્ણ પણ એનો વ્યસ્ત શું થશે તો કર્ણ ભાગ્યા સામેની બાજુ. પણ આ યાદ નથી રાખવાના આપણે આ યાદ રાખવાનું sin cos tan એના વ્યસ્ત cosec sec અને cot. और sin cos tan નું તો ખબર છે શા પા સા તો એ આવડતું હોય તેના વ્યસ્તનું ઉલટું કર્ણ ભાગ્યા સામેની બાજુ કર્ણ ભાગ્યા પાછળની બાજુ અને પાછળની બાજુ ભાગ્યા સામેની બાજુ. એ રીતે આપણે આના બાજુવાળા સૂત્રો પણ યાદ રાખી શકીએ. પાંચમું સૂત્ર કયું હતું sec θ. આગળના વિડિયોમાં અહીંયા થોડો પ્રકાશ પડતો હતો એટલે બરાબર દેખાયું ન હોય તો આ વખત ફરીથી ધ્યાનથી જોઈ લો. sec θ એ કોનો બેઝ છે cos θ નો એટલે અહીંયા લખાશે 1/cos θ. અને cos નો બેઝ છે cos એટલે પાછળની બાજુ ભાગ્યા કર્ણ તેનો બેઝ થશે કર્ણ ભાગ્યા પાછળની બાજુ. છઠ્ઠું સૂત્ર છે cot θ. cot θ કોનો બેઝ તો tan નો બેઝ એનું સૂત્ર કયું તો 1/tan θ. હવે tan θ નું એક સૂત્ર તો આપણે પહેલા મેળવ્યું 1/cot પણ બીજું આજે મેળવ્યું sin ભાગ્યા cos. અહીંયા cot નું સૂત્ર છે 1/tan એટલે tan નો ઉલટું તો tan નું સૂત્ર sin ભાગ્યા cos હોય તેનું ઉલટું શું થશે cos θ ભાગ્યા sin θ. તો આ રીતના આપણે આ શરૂઆતના 6 સૂત્રો જે જોઈલા એમાં નવા બે સૂત્રો ઉમેર્યા. tan θ નું થશે sin θ ભાગ્યા cos θ અને cot θ નું થશે cos θ ભાગ્યા sin θ. અને આને બાજુ પરથી જોવું હોય તો tan θ નું સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ હતું તો cot θ નું એનું ઉલટું થશે એટલે પાછળની બાજુ ભાગ્યા સામેની બાજુ. આ ત્રિકોણમિતિના 6 ગુણોત્તરો જે છે sin cos tan cosec sec cot અને એને લગતા શરૂઆતના બેઝિક સૂત્રો થયા. બીજા 7 8 અને 9 નંબરે આપણે સૂત્રો લખેલા કયા તો cosec θ ભાગાકારમાં છે સામે થાય તો ગુણાકારમાં થાય એટલે sin θ ગુણ્યા cosec θ બરાબર 1. sin θ cosec θ બરાબર 1. એવું છે cos θ sec θ બરાબર 1. અને ત્રીજું કયું થશે તો tan θ cot θ. tan θ cot θ બરાબર 1. આટલું ધ્યાનથી તમે જોઈ લો. એક સ્ક્રીનશોટ લઈ લો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ત્રિકોણમિતિનું મૂળભૂત નિત્યસમ sin² θ + cos² θ બરાબર 1 એ કઈ રીતના આવ્યું એની સાબિતી જોઈએ. મૂળભૂત નિત્યસમ છે મૂળભૂત નિત્યસમ sin² θ + cos² θ બરાબર 1. આની આપણે સાબિતી જોઈએ. મોટા ભાગે શું થાય છે કે આવા જે મૂળભૂત નિત્યસમ છે એની સાબિતી કોઈ આપતા નહીં અને સીધા સૂત્ર છે તૈયાર કરો એ રીતના વિદ્યાર્થી પર છોડી દેવામાં આવે. પણ જો આપણે સાબિતી એક વખત સમજેલી હોય
તો એ લાંબા ગાળા સુધી આપણને સૂત્ર યાદ પણ રહી જાય. અને આ એક સૂત્ર સાબિત કર્યા પછી એના પરથી બનતા બીજા બે નિત્યસમ અને એના અન્ય સ્વરૂપો એમ કરી અને ત્રિકોણમિતિનો એક પાયો ગણાય એવા કેટલાક નિત્યસમ આપણે જોવાના છે. તો સૌથી પહેલા કાટકોણ ત્રિકોણ પરથી મૂળભૂત નિત્યસમ મેળવવું હોય તો કાટકોણ ત્રિકોણને લગતું તમે શું જાણો છો એ વિચારો. તો બધાના મનમાં એક જ પ્રશ્ન આવશે કે કાટકોણ ત્રિકોણ વિશે તો આપણે પાયથાગોરસનો પ્રમેય જાણીએ છીએ. તો આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને આ નિત્યસમ મેળવવા છે. આ નિત્યસમ સાબિત કરવાની બીજી રીત પણ છે, પણ આપણે અત્યારે પાયથાગોરસના પ્રમેયની મદદથી આ નિત્યસમ સાબિત કરીએ. તો પાયથાગોરસનું પ્રમેય એમ કહે છે કે કાટકોણ ત્રિકોણની અંદર કાટખૂણો બનાવતી બે બાજુઓની લંબાઈના વર્ગોનો સરવાળો કર્ણની લંબાઈના વર્ગ જેટલો થાય. એટલે કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગો ab² + bc² બરાબર શું થશે? તો કર્ણનો વર્ગ ac². આ આપણે જાણીએ છીએ. તો કોઈ પણ સંખ્યા વડે ભાગવું હોય તો એ ખબર હોવી જોઈએ કે એ સંખ્યા શૂન્ય ન હોય, નોટ ઇક્વલ ટુ 0. તો એ કર્ણની લંબાઈ છે એટલે ત્રિકોણ બને છે, કર્ણ હોય તો એ 0 તો નથી. એટલે ac² વડે બંને બાજુ ભાગી નાખો. બંને બાજુ ભાગી નાખીએ તો ab² ને પણ ac² વડે ભાગ્યા, bc² ને પણ ac² વડે ભાગ્યા અને ac² ને પણ ac² વડે ભાગ્યા. તો બન્યું શું? તો આ ab/ac આખાનો વર્ગ કહેવાય. તો ab/ac આપણે અગાઉ જોયું છે, ક્યાં છે? આ ab/ac. પણ એ શું છે? તો એ sin θ છે. એટલે આપણે ab/ac ની જગ્યાએ sin θ લખીએ. એનો શું છે? તો વર્ગ. તો sin θ નો વર્ગ બનશે. એ જ રીતના bc/ac નો વર્ગ. હવે bc/ac ક્યાં છે? આ રહ્યો. કોના જેટલું છે? cos θ જેટલું. તો અહીંયા લખાશે cos θ નો વર્ગ. અને ac² સરખી સંખ્યા ઉડી જાય એટલે મળશે 1. આપણે નિત્યસમ મેળવી લીધું. કયું? તો sin² θ + cos² θ બરાબર 1. આને આપણે મૂળભૂત નિત્યસમ કહીએ. હવે આ મૂળભૂત નિત્યસમ ઉપરથી અન્ય નિત્યસમો મેળવવા હોય તો અન્ય નિત્યસમો છે કયા? આપણે પહેલું તો sin² θ + cos² θ બરાબર 1. આ ખબર છે. બીજું નિત્યસમ આવે છે sec² θ વાળું. તો sec² θ બરાબર 1 + tan² θ. અને ત્રીજું છે cosec² θ બરાબર 1 + cot² θ. આ ત્રણ નિત્યસમો વારંવાર આપણે ઉપયોગમાં લેવાના હોય છે. એકની સાબિતી તો જોઈ લીધી, બાકીના બેની સાબિતી તો એ પણ આપણે જોઈ લઈએ. sec θ નું સાદું સૂત્ર શું છે? અગાઉના વિડિયોમાં હમણાં થોડીક વાર પહેલા જ આપણે જોયું. sec θ નું સાદું સૂત્ર કયું? તો sec θ એ કોનો વ્યસ્ત છે? cos નો. એટલે sec θ નું સૂત્ર થશે 1/cos θ. તો જો મારે sec વર્ગ જોઈતું હોય તો છેદમાં cos નો વર્ગ જોઈએ. અહીંયા આ નિત્યસમનો ઉપયોગ કરવો છે. છેદમાં cos નો વર્ગ જોઈતો હોય તો આ આખા નિત્યસમની બંને બાજુને cos² θ વડે ભાગીએ. એટલે શું બનશે? તો sin² θ ભાગ્યા cos² θ પ્લસ cos² θ ભાગ્યા cos² θ બરાબર 1/cos² θ. શું કર્યું આપણે અહીંયા? તો બંને બાજુ cos² θ વડે ભાગતા ભાગી નાખ્યા. sin² ભાગ્યા cos², cos² ભાગ્યા cos², 1/cos². હવે યાદ કરો કે sin ભાગ્યા cos ત્રીજા નંબરનું સૂત્ર. sin ભાગ્યા cos એટલે શું? tan. અહીંયા એનો વર્ગ છે એટલે શું બનશે? tan² θ પ્લસ cos² કેન્સલ એટલે શું મળશે? 1. અને 1/cos², તો 1/cos કોનું સૂત્ર છે? તો cos નો વ્યસ્ત કયો? sec. એટલે 1/cos². એક શું થશે? sec² θ. તો sec² θ બરાબર 1 + tan² θ.
આપણે બીજું નિત્યસમ મેળવી લીધું. હવે ત્રીજા નિત્યસમની સાબિતી હું આપી શકું ખરું, પણ આપવાનું નથી. કેમ કે જે રીતના આપણે sec θ બરાબર 1 + tan સ્ક્વેર θ સાબિત કર્યું cos સ્ક્વેર વડે ભાગીને, એ રીતના તમારે જાતે પ્રયત્ન કરવાનો છે કે cos સ્ક્વેર θ બરાબર 1 + cot સ્ક્વેર θ સાબિત કરવાનું. યાદ શું રાખવાનું, ધ્યાનમાં શું રાખવાનું, તો cos θ એ કોનો વ્યસ્ત છે? cos θ નું સૂત્ર શું? એટલે છેદમાં શું જોઈએ, અને છેદમાં જે જોઈતું હોય એના વડે આ મૂળભૂત નિત્યસમ પરિણામ નંબર 1 ને બંને બાજુ વડે ભાગી નાખો તો આ નિત્યસમ મળશે. અને એક તમારા પર છોડું છું, આ ધ્યાનથી જોઈ લો. લખવું હોય તો એક સ્ક્રીનશોટ કરી અને પછી ચોકમાં લખી શકો.